પ્રતિક્રિયા ન આપવાની જે શક્તિ છે ને, પાવર છે ને, એ દુનિયામાં સૌથી મોટું શક્તિશાળી હથિયાર છે. કારણ કે દરેક બાબત ઉપર રિએક્ટ કરવાથી છે ને તમે જીતશો નહીં, તમે તમારા માઇન્ડનો કંટ્રોલ ગુમાવશો. જ્યારે તમે રિએક્ટ નથી કરતા ને ત્યારે બે વસ્તુ થાય. એક તો સામેવાળો કન્ફ્યુઝ થશે અને બીજું તમે પાવરફુલ દેખાશો. બિકોઝ સાયલેન્સ શોઝ સ્ટ્રેન્થ, નોટ વીકનેસ. બધું છે ને ઇમિડિયેટલી આન્સર કરવાની જરૂર નથી હોતી. કેટલાક ઇન્સલ્ટને સાયલેન્સ આન્સર આપે, કેટલાક પીપલને ડિસ્ટન્સ અને કેટલીક સિચ્યુએશન્સને ટાઈમ આપે. નોટ રિએક્ટિંગ ડઝન્ટ મીન યુ ડોન્ટ કેર. ઇટ મીન્સ યુ કેર અબાઉટ યોર પીસ મોર. જેટલું તમે કામ રહેશો ને એટલું સામે લોકો પોતાની ભૂલો તમારે એક્સપોઝ કરતા રહેશે. તમે જ્યારે રિએક્ટ નથી કરતા ને ત્યારે સામેવાળાનો છે ને રિયલ કેરેક્ટર બહાર આવી જશે. રિએક્ટ કરવું ઇઝી છે, બટ કંટ્રોલ રાખવું સ્ટ્રેન્થ છે. જે માણસ પોતાના ઇમોશન્સને હુકમમાં રાખી શકે ને ત્યારે કોઈ હરાવી નથી શકતું. નોટ રિએક્ટિંગ પ્રોટેક્ટ્સ યોર એનર્જી, યોર ટાઈમ એન્ડ યોર ડિગ્નિટી. જ્યાં તમે રિએક્ટ કરવાનું છોડો છો ને ત્યાં તમારી વેલ્યુ વધવાની શરૂ થાય છે. શાંતિ એ કોઈ કમજોરી નથી, એ માસ્ટર લેવલનું કંટ્રોલ છે.